કુંભાજીની દેવડી છે ને, કુંભાજીની દેવડી, એ દેવડીમાં દેવા બાપા દોંગા બહુ જ ભગવાનના ભગત હતા ને અખંડ ભગવાનનું ભજન કરતા. એક દી વાડીએથી ઘરે આવતા ને તે વાણિયાના ઘર પાસે નીકળ્યા. તે વાણિયો રાઈડે રાઈડ નાખે, બચાવો બચાવો. તે દેવા બાપા ઉભા રહ્યા, તે ભાળી ગયા ને, એ દેવા બાપા, એ દેવા બાપા મને બચાવો, મને જમ મારે છે, જમ જોવો. તે દેવા બાપા એને ડેલામ ગયા. એટલે શું છે? અરે ત્યાં તો જમ ભાગીને હામી વંડી ઉપર બેસી ગયા. જોવો જોવો દેવો બાપા કે 4 જમ મને લેવા આવ્યા છે, મારવા મીડ્યા. સારું કર્યું તમે બરોબર અહીં નીકળી ગયા. એ કે શેઠ હું તમને કીધું ન કહું, મંદિરે એક દી આવતા હો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા માંડો. તો કે હવે બોલવા માંડું. તો કે કંઠી બાંધવી છે? તો કે હા બાંધી દો. ખિસ્સામાં કંઠી હતી. દેવા બાપાએ એ વાણિયાના ડોકમાં કંઠી નાખી, તે જમ અદૃશ્ય થઈ ગયા. અને પછી કીધું કે રોજ મંદિરે આવજો ને સ્વામિનારાયણ સ્વામીનું ભજન કરજો. પછી જમને ભાળી ગયા. પછી કેવું ભજન કરે લ્યો. પછી સત્સંગી શેઠ થઈ ગયા. આવા આવા ગામડાના ખેડૂતો જેને ભાળીને જમ ભાગી જાય એ પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો છે. અત્યારે પણ ઘણા એવા ભગવાનના ભક્તો છે કે જે સ્વામિનારાયણ નામે કે ભગવાનના ભક્તો ને ભાળે ત્યાં જમ ભાગી જાય. આવા એ ઘણા ભક્તો આપણા સંપ્રદાયમાં છે. તો શ્રીજી મહારાજ રાજી થાય એવું વાલા બહેનો આપણે ભજન કરવું.